बोलिए श्री हनुमान जी महाराज जी, बजरंगदास शिव शंकर भोलानाथ की, सरस्वती मात की जय। अपने अपने गुरुदेव, अपने अपने माता पिता, शनि महाराज जी, कुलदेवी चामुंड मात की जय, रामचंद्र भगवान की जय। ओ जो कि हनुमान जी महाराज भक्त बैठा हो तो ज्या ज्या मोजा बेना हगला प्रकार मारजो। जो कि हमारे स्टेज पर पण बधा घरना ज कलाकारो छे અને સામે અમારું જે ઓડિયન્સ છે તે પણ અમારા ઘરનું જ છે। અહીંયા કોઈ આપણે પ્રોગ્રામ કેવું કરવા નથી આવ્યા, અહીંયા આપણે હનુમાનજી મહારાજના ડુંગા ભજનો ગાવા આવ્યા છીએ। તો આપણા વડીલોની કહેવત છે કે 1000 આપણે અહીંયા પબ્લિક ભલે ઓછું હોય પણ આજે હાકલા પડકારા એવા મારો કે આજુબાજુના ગામડાઓ અને સુરેન્દ્રનગર આખું શહેર ગાજી જવું જોઈએ। અહીંયા ભક્તિપરા હનુમાનજી મહારાજને ત્યાં ભજનો છે। તો જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં હાકલા પડકારા મારજો અને આજનો જે ડાયરો છે તે યાદગાર બનાવી દો। જો કે બધાએ ફાળો પણ ખૂબ સારો કર્યો હશે, તમારા બધાની સાથના હિસાબે જ એક આવી શેરીની અંદર એવો ભવ્ય ડાયરાનું આયોજન થતું હોય તો આજુબાજુના ગામના હોય તો ભલે, આ શહેરના હોય તો ભલે, એવા હકલા પડકારા મારો કે આજનો ડાયરો યાદગાર બની જાય। એ હરી प्रथम नमो गुरुदेव ने, अरे प्रथम नमो गुरुदेव ने, जिनी आप्यो निज ज्ञाने तोया मोटड़ियो दे ज्ञानी गुरु ओढ़िया जी, तोया मोटड़ियो दे तो शब्द दे घिने नमन तरिए आमा झपट नमावीशी, संत दे घिने नमान करिए अनिया माजपट नमावीशी। अरे एक गुना तुम्हारा बधाइना क्या करे, करे लाखों एक गुना तुम्हारा बधाइना क्या करे, करेला गुना माटे राम भजी ले हो प्राणिया
હવે તું પ્રાણિયા અને પછી બચાશે નહીં આ કાયા તારી આ સુંદર કાયા એ થશે જાજરી તો પછી બેઠું રેવા કાયા થશે એ તારી જાજરી હા પછી બેઠું રેવા જો કે હનુમાનજી મહારાજના ભક્તો બેઠા હોય તે બધા જાણતા હશે કે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા હોય તો રામને યાદ કરવા પડે જો રામને યાદ કરો એટલે હનુમાનજી મહારાજને ગમે ત્યાંથી હોય અહીંયા આવવું જ પડે તેવા આપણે હનુમાનજી મહારાજને યાદ કરવી જો કે અહીંયા હનુમાનજી મહારાજના ભક્તો બેઠા છે શ્રી રામચંદ્ર ભગવાનના ભક્તો બેઠા છે જેમ કે મેં વાત કરી કે જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં હાકલા પડકારા મારજો અમારું ખાતું જો કે એક મોબાઈલ જેવું છે ચાર્જિંગ કરો એટલે ચાલે એવી રીતના તમે હાકલા પડકારા મારો એટલે અમને પણ મોજ આવે તો જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલા પડકારા મારજો હનુમાનજીના ભક્તો બેઠા છે એટલે આપણે હનુમાનજીના ભજનથી શરૂઆત કરવી પછી જેવી આપણા ડાયરાની મોજ મારા હનુમાનજી મહારાજને એ યમને મુગારે આ ભૂપા જો કે સર્વદેવમાં એક હનુમાનજી મહારાજ એવો છે કે આવા હળાહળ કળયુગમાં જેને જાગતો દેવ કહેવામાં આવે છે સ્વયં રામચંદ્ર ભગવાનજી મહારાજે કીધું હતું કે કળયુગ હશે તો ધરતી ઉપર જ તારો વાસ હશે જો કે હનુમાનજી મહારાજના મંદિરો જગતની અંદર કેટલાય છે લાખો કરોડો પણ ભજન યાદ થાય કે જ્યાં હનુમાનજી મહારાજની કૃપા હોય તેવા હનુમાનજી મહારાજને યાદ કરવી હે તારી એક એક પડ જાય લાખની યમનવા લાખની ઓહો લાખની તું તો મારા રે જો પીલે મારા બાપની તું તો મારા રે જો પીલે મારા બાપની તારી એક એક પડ જાય લાખની યમનવા લાખની ઓહો લાખની તું તો મારા 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 જીવડા મારા 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 તું તો મારા રે જો પીલે મારા બાપની તું તો મારા રે જો પીલે હનુમાન દેવની ખાલી આવ્યા ખાલી જાશો હરે હુલાવ્યા લઈ જાશો ખાલી ખાલી આવ્યા ખાલી જાશો હરે હુલાવ્યા લઈ જાશો તું તો સ્મરણ કરી લે તું તો સ્મરણ કરી લે મારા બાપનું એ હનુમાન દેવનું એ મારા બાપનું મનવા મારા 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 તું તો મારા 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 તું તો મારા રે જો પીલે મારા બાપની તું તો મારા રે જો
मारा हनुमान जी बाप मारा चीतड़ा नच हो हनुमान जी बाप मारा चीतड़ा नच हो तो मारा रे जबू होए जबू होए तो मारा रे जबू रे मारा बापनी ये मारा बापनी ओ मारा बापनी मनवा मारा 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 जीवड़ा मारा 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 तू तो मारा रे जबी रे मारा बापनी तू तो मारा रे जबी रे हमन रे જોકે બેઠા છો તો એવું લાગે કે 10 દિવસથી તમે ડાયરા સાંભળતા હોય ને થાકી ગયા હોય નથી આટલા પડકારા મારતા કે નથી ઊભા થઈને વરસતા જોકે અહીંયા જે કાંઈ વરસવાના છો એ તો અમે લઈ જવાના નથી હા એક છે કે મેં ભાઈ સાથે નક્કી કર્યા છીએ તો અમે લેવાના જ છીએ પણ સ્ટેજ ઉપરથી અહીંયા કોઈ કલાકારો નથી લઈ જવાના તમારા જ ગામમાં તમારા મંદિરમાં જ કામ લાગશે તો અહીંયા બહેનો પણ બેઠા છે ભાઈઓ પણ બેઠા છે એટલે ફક્ત મોજ અને હનુમાનજી મહારાજના ભજનની આજની રાત કરવાના છે તો જો કે અહીંયા બધા બેઠેલા એને હનુમાનજીને દયા છે એવી કોઈ જરૂર નથી કે પૈસા થાય તો જ હાલે એમ છે જો કે બાપાની બધાની પર મહેરબાની સારી છે તો ફક્ત અહીંયા હનુમાનજી મહારાજની કૃપાથી અહીંયા બધા ભેગા થયા છો તો બહેનો અને ભાઈઓને વિનંતી કે ફક્ત 10-10 રૂપિયા અહીંયા જેટલા હનુમાનજી મહારાજના ભક્તો બેઠા છે તે ફક્ત 10-10 રૂપિયા અહીંયા થાળમાં મૂકે હાર્મોનિયમ ઉપર જોકે પ્રસાદી રૂપે અને હું અહીંયા હનુમાનજી મહારાજની ઝોલી ગાઈશ ઝોલી ખાલી ન જ આવી જોઈએ હા વધુ નહીં ખાલી 10-10 રૂપિયા એટલે આજને મારું ભજનનું છે તે અધૂરું ના રહી જાય એટલા માટે ખાલી 10-10 રૂપિયા પછી 50,000 હોય તોય નાખી દેજો લાખ હોય તોય નાખી દેજો હા એમાંથી અડધા ખીચામાં રાખજો પણ એમાંથી અડધા તો ધાર્મિક કાર્યમાં નાખજો કે ભાઈ ઝોલી ગાઉં છું ઝોલી ખાલી ન જ આવી જોઈએ એ ઝોલી મેરી ભર દે એ હાકલા પડકારા તો મારો હાકલા પડકારા તો મારો જો કે અહીંયા બધા સમાજ ભેગું થયું હોય ભરવાડ સમાજ દરબાર સમાજ 18 વર્ણ અહીંયા ભેગી થઈ હોય તો જ્યાં જ્યાં મોજ આવે અહીંયા હાકલા પડકારા મારો ए झोली मेरी भर दे ए झोली मेरी भर दे वो हनुमान दादा झोली मेरी भर दे वो हनुमान दादा बेड़ा पार दे बेड़ा बेड़ा पार बेड़ा 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 पार बेड़ा 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 पार कर दे वो हनुमान दादा अरे दादा ना भगदो हरे
ડાયરામાં વડીલો બેઠા છે એટલે આપણે ઊભું નથી થવું. જો કે અહીંયા ઘરનો ડાયરો છે તે બેનોને પણ ઊભું થવાની છૂટ છે. અરે થોડા તો આપણે જે માનવી છે કાળા માથાડા શક્તિપરાની અંદર હનુમાનજી મહારાજના આવા સુંદર મંદિર હોય તો એને શક્તિપરાનો કહેવામાં આવે, એને ધામ કહેવામાં આવે. તો શું કહે છે? હે આપણા મલકમાં શક્તિપરા ધામ છે.
દાદા હનુમાન શક્તિ બિરાજમાન છે ત્યાં શક્તિપુરાના આંગણે જ્યારે હું તમે દાદાના સાનિધ્યમાં દાદાની રમણભૂતિમાં દાદાની છત્ર છાયામાં જ્યારે બેઠા હોય ત્યારે થોડી વાર માટે અમારા વિડીયોવાળા ભાઈને થોડી વાર નમ્ર વિનંતી કે એક બાજુ આવતા જ અમારા ગોપાલક સમાજને આજ અમારા હોવાણથી થોડી વાર માટે બેહાણી રમાડી છે અમારા બાપલીઓ થોડી વાર માટે દાદાના સાનિધ્યમાં બેઠા છે એના સાનિધ્યમાં બેઠા હોય અને દેવલબેન ભરવાડને આપણે વિનંતી કરી બેન તારો સમાજ તારું પ્રજ્ઞ અને એમાંય મારો દેહી પરિવારના ગોપાલક સમાજ આજ થોડી વાર માટે બેહાણી રમાડી મારવા બોલ્યો એટલે યુવાનો અને એમાંય ખાસ કરીને અમારો દૂધનો વેપારી તો કોણ ભાઈ અમારો વાઘજીભાઈ ભરવાડ એને તો ખાસ વિનંતી પેલા મારો બોલ્યો વાઘજી ભરવાડ ઉભો થાય બેન ગોકુળ ગામનો ગોવાડિયો વન માથેનું ચારે કોટલો કાનજી ભરવાડોની બેડો ગાજબરાય જોગો ગમે ભરવાડોની બેડો ગાજબરાય જોગો ગમે રે હાલો જે ગોપાલક સમાજને બેહાણી નો આવડતી હોય એ તો બરોબર છે પણ જેને આવડતી બેહાણી એ રમવા ઉભા નો થાય તો દાદા હનુમાનજી મહારાજના સોગન છે જેને આવડતું હોય ને રમવા ઉભા નો થાય ને મારવા પડે ગોકુળ ગામનો ગોવાડિયો ગોકુળ ગામનો ગોવાડિયો વન માથેનું ચારે કોટલો કાનજી ભરવાડોની બેડો ગાજબરાય જોગો ગમે યવા ભરવાડોની બેડો ગાજબરાય જોગો ગમે અરે ભરવાડ સમાજ રે સંજય બાબા ગમે ત્યાં હોય ત્યાંથી સ્ટેજની આગળ હાજર થાય સંજય બાબા આપને કદાચ ખ્યાલ ન હોય આ મંડળી શક્તિપરા મંડળી લંડન અમેરિકા દર વર્ષે મોજું કરે છે અને બીજી વાત અમારી દેવલબેન ભરવાડની ઈચ્છા એવી છે સ્ટેજ ઉપર અમારો સૌરાષ્ટ્રનો કોઈ કલાકાર ઊભો થઈને ન ગાઈ શકે પણ અમારી દેવલબેન ભરવાડના જેવી મને ઈચ્છા છે કે આજ ઊભા થઈને મારે પણ મારા સમાજને આગળ મોજું કરવી છે તો દેવલબેન ભરવાડને વિનંતી ઊભા થઈને મારા બાબુએ મોજ કરાવ્યો મારા સમાજને દેવલબેન ભરવાડ સ્ટેજ ઉપર અરે હા અરે બાપ અરે
એક ને એક વાર મારા ઘરની સામે હું તમારું મંદિર કરું અને મારા ઘરના દરવાજા ખોલું અને તમારા મંદિરના દર્શન થાય। હે હનુમાનજી મહારાજ, ये हमारी आशा पूरी करजो। लगे छे मेरे घर के तेरा मंदिर बन जाए, मेरे घर के आगे दादा तेरा मंदिर बन जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए, जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। मेरे घर के आगे हनुमान तेरा मंदिर बन जाए, मेरे घर के आगे हनुमान तेरा मंदिर बन जाए, मेरे घर के आगे हनुमान तेरा मंदिर बन जाए। शनिवारे हनुमानजी ना दर्शन करवा आवे तो એને શું કહેતા હોય? શ્રદ્ધા ભક્તિ લગ્ન છે તેરે દ્વાર પર આવો, ભક્તિ લગ્ન છે તેરે દ્વાર પર આવો। ઓ હનુમાનજી રે દાદા તારા ધૂળ લાવો, ઓ હનુમાનજી રે દાદા તારા ધૂળ લાવો। तेरे दर पे आने से सब पाप मिट जाए, तेरे दर पे आने से सब पाप मिट जाए। मेरे घर के आगे दादा तेरा मंदिर बन जाए, मेरे घर के आगे दादा तेरा मंदिर बन जाए, मेरे घर के आगे दादा तेरा मंदिर बन जाए। एवा होना आवे बदला होना, एवा होना आवे मन बदला होना आवे, मन मोड़ी मोड़ी रात ओ भी एवा होना आवे। जो के होए
છેલ્લી ફરમાઈશ પૂરી કરીને મારા રાવણને વિરામ આપું છું. આપણે એવા દેવોને યાદ કરવી કે જેને મુસ્લિમ લોકો પણ પૂજે છે, હિન્દુ પણ પૂજે છે, જેને શ્યામ પણ કહેવામાં આવે છે, જેને રામ પણ કહેવામાં આવે છે. તો આપણે એવા દેવોને યાદ કરવી કે જેને ગુરુ પણ કહેવામાં આવે છે, ફકીર પણ કહેવામાં આવે છે. તો છેલ્લી ફરમાઈશ મારા ભાઈઓ ડાયરોને, બેનો ડાયરોને જો મોજ આવે તો હાકલા પડકારા મારજો. हो जमाने में टूटी हुई तस्वीर बनती है तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है. जो कि आज हमारे अंदर लोगों हिंदू मुस्लिम ने अलग अलग समझे છે, પણ ધરતીની અંદર બે એવા દેવતાઓએ જન્મ લીધો કે જે દુનિયાને એ બતાવવા માંગે છે કે હિન્દુ મુસ્લિમ એક જ છે. એક તો રામાપીર અને બીજો સાઈ બાબા. રામા એટલે આપણો રામ, પીર એટલે મુસ્લિમનો પીર. જો કે રામાપીર ખુદ કહે છે કે હિન્દુ મુસ્લિમ એક છે. સાઈ બાબા પોતે કહે છે કે સબકા માલિક એક. તો આ બે દેવતા છે કે જે હિન્દુ મુસ્લિમને એક સમજે છે. અહીંયા બેઠેલા દરેક તમે શિરડી સાઈ બાબાના દર્શન કર્યા છે. જો કે છે સાઈ, પણ એનો વેશ તમે જો તો તમને એમ લાગે ફકીર છે. તો એને આપણે યાદ કરવી. તારીફ તેરી નિકલી હૈ દિલ સે, તારીફ તેરી निकली है दिल से, आई है लब पे बन के कवाली. शिरडी वाले सहाई बाबा आई मेरे घर पे सवारी. लब पे दुआएं, आंखों में आंसू, दिल में उम्मीदें और जो निकाली. शिरडी वाले सहाई बाबा आई मेरे घर पे सवारी. ओ ला 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 ओ मेरे शाही देवा 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 देवा. साई પછી દેવા. औरत तो તમે સમજી ગયા, सबका मालिक एक. ओ मेरे शाही देवा तेरे शुभ नाम लेवा. ओ मेरे शाही देवा तेरे शुभ नाम लेवा. खुदा इंसान साले सभी तुझको है प्यारे. सुने फरियाद सबकी, तुझे है याद सबकी. बनाया कोई छोटा नहीं मायूस लोटा. अमीरों का सहारा, गरीबों का गुजारा. तेरी नेमत का शीशा आ गया,
कवि यीशु कीधु खुदा की शान तुझ में दिखूं भगवान तुझ में। अल्लाह कहूँ या देव क्या है तू, फकीर या देव भगवान या अल्लाह। तो कवि यीशु कीधु खुदा की शान तुझ में दिखे भगवान तुझ में, खुदा की शान तुझ में दिखे भगवान तुझ में। तुझे शुभ मानते हैं तेरा घर जानते हैं, चले आते हैं थोड़े जो कुछ किस्मत है थोड़े। ये हर राही की मंजिल, ये हर हाथी का राही, जिसे सबने निकाला उसे तूने संभाला, जिसे सबने निकाला उसे तूने संभाला। तू बिछड़ों को मिला तुझे दीपक जलाए, बिछड़ों को मिलाए तुझे दीपक जलाए, बिछड़ों को मिलाए तुझे दीपक जलाए। रे रातें रातें काली उनको बना दे बाबा ईद दिवाली। चिर दीवाने सहाय बाबा आई मेरे दर्द सवारी। भक्त ये कड़ी में हनुमान जी महाराज ने याद करूं। सारे जग में तेरी धूम दादा रे दादा, सारे जग में तेरी धूम दादा रे दादा, दादा रे दादा मारा हनुमान दादा, दादा रे दादा मारा हनुमान दादा। सारे सारे जग में तेरी धूम दादा रे दादा, सारे जग में तेरी धूम हनुमान दादा, हनुमान दादा। शनिवार शो मैं तो सिर्फ पकड़ाऊंगी दादा रे दादा, मैं तो सिर्फ पकड़ाऊंगी दादा रे दादा, दादा रे दादा मारा हनुमान दादा, दादा रे दादा मारा हनुमान दादा। सारे सारे जग में तेरी धूम दादा रे दादा, सारे जग में तेरी धूम हनुमान दादा। બસ હવે ફક્ત તમારી માટે બે શબ્દ કે આવા ધર્મના કાર્ય જ્યારે તમે લોકો ઊભા કરતા હોય તો અમારા દેશમાં એટલે કે આપણા દેશમાં એને શું કહેવામાં આવે છે કે હિરલા મોતીલા એ ઓલા ભાઈ આવા જે સુંદર કાર્ય કરે છે તો આપણો હિરલો છે। તો કે આવા સુંદર આવા કળજુગની અંદર આવા થંભ ઊભા કરે એને આપણા દેશમાં એક હિરલો કહેવામાં આવે, એક મોતીડો કહેવામાં આવે। તો એના માટે બે શબ્દ। मेरे देश की धरती मेरे देश की धरती सोना बुगले बुगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती मेरे देश की धरती सोना बुगले बुगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती પણ એ વડીલો કે જે નાની ઉંમરમાં છોકરા એના જુવાન થાય એટલે નાની ઉંમરમાં જેને સારા સંસ્કાર આપે કે ધાર્મિક કાર્ય કરો। જો કે અત્યારે બધાને ખબર હશે કે યુવા ગ્રુપ અત્યારે બહુ નીકળ્યા છે, જુવાન જુવાન છોકરાઓના અત્યારે યુવાન ગ્રુપ નીકળ્યા છે। મા બાપે સંસ્કાર આપ્યા હોય આવા સારા અત્યારે યુવાન ગ્રુપ નીકળે છે। અત્યારે
12 તમારા યુવાન ભાઈઓ માટે બે શબ્દ, જો કે યુવાન ગ્રુપ અત્યારે બહુ નીકળે છે ધાર્મિક કાર્યમાં, એની માટે બે શબ્દ. એ દેશ હે વીર જવાનો કા, એ દેશ હે વીર જવાનો કા, અલબેલો કામ સિકાનો કા, इस देश का यारो, इस देश का यारो क्या कहे, ये देश है दुनिया क्या कहे. જો કે એના ભક્તો હોય, જ્યારે સંસારમાં કોઈનો આશરો ના હોય, તેને ભગવાનનો આશરો હોય, તો બે કડીમાં મારે શું કહેવું છે ભગવાનના ભગતને, જે ભગવાનના ભગત છે એને બે કડીમાં મારે કહેવું છે. જ્યારે કોઈનો આશરો ના હોય, જેને ભગવાનનો આશરો હોય, તો ભગવાનની પાસે સાચા દિલથી શું કહેતા હોય મારા વડીલો ભાઈઓ, સાંભળજો ધ્યાનથી, જે હનુમાનના ભગત હોય તે સાંભળજો. મારે તમારો આશરો, મારે તમારો આશરો, બીજો નહીં બાપ આશરો. મારે
ब्लॉगમાં આપણે હનુમાન દાદાને યાદ કરવી। જો કે છેલ્લી વાર અહીંયા જેટલા હનુમાન દાદાના ભક્તો બેઠા છે, બેનો ભાઈઓ, જો કે કાન ખોલીને ન સાંભળતા હોય એ સાંભળજો। અહીંયા જેટલા હનુમાનના ભક્તો બેઠા હોય તે બે હાથ ઊંચા કરીને અને આજે હનુમાન દાદાની ફક્ત 5 મિનિટ માટે, જો કે અમારા સ્ટેજ ઉપર એ બધો ઘરનો ડાયરો છે, સામે ઘરનો ડાયરો છે, તો બધાને વિનંતી કે ફક્ત 5 મિનિટ માટે હનુમાન દાદાને યાદ કરવી, પછી આપણે બધી ફરમાઈશ પૂરી કરવામાં આવશે। ફક્ત 5 મિનિટ માટે બે ભાઈઓને વિનંતી, જેટલા હનુમાન દાદાના ભક્તો હોય તે તાલીઓ પાડે અને જેના ભક્તો ન હોય તે ન પાડે। એ ધૂન મચાવો ભક્તો, ધૂન મચાવો, એ ધૂન મચાવો ભક્તો, ધૂન મચાવો, એ એવા મારા હનુમાનદાદાની ધૂન મચાવો, એ એવા મારા દાદાની ધૂન મચાવો, એ ધૂન મચાવો ભક્તો, ધૂન મચાવો, એ એવા મારા હનુમાનની ધૂન મચાવો। જેને હનુમાન દાદા વાલા હોય બે હાથ ઊંચા કરીને ગાઓ, એ ધૂન મચાવો ભક્તો, ધૂન મચાવો, એ એવા મારા હનુમાનની ધૂન મચાવો। હનુમાનના ભક્તો હોય તો તાળી પાડે। અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર રામ નારાયણ જાનકી વલ્લભ। कोई कहते हैं भगवान आते नहीं, दर्शन से जाते जैसे बुलाते नहीं। कोई कहते हैं भगवान आते नहीं, सब मिलते जैसे बुलाते नहीं। कोई कहते हैं भगवान सोते नहीं, माया सोते जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदर राम नारायण
જેને હનુમાન દાદા વાલા હોય અમારા ભાઈએ કીધું હતું કે શિવજીનું અવતારનું રૂદ્ર હનુમાનજી મહારાજ તો છેલ્લે ઓમકારની અંદર સમાઈ જાઓ જેટલા હનુમાનના ભક્તો છે છેલ્લી વાર જો યાર કઈને પછી ધૂમ તો એ છેલ્લી વાર એક જ મિનિટ માટે ઓમકારની અંદર સમાઈ જાઓ પછી મારા ગામનો વિરામ આપું છું જેને હનુમાન દાદા વાલા હોય એને ઓમ નમઃ શિવાય ઓમ